છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય ગણાતા એવા બોડેલી પંથકમાં આ વર્ષે ખેડૂતો દ્વારા મકાઈનું મબલખ ઉત્પાદન કરવામાં આવ્યું છે, પરંતુ આ ખુશી હવે ખેડૂતો માટે ચિંતાનું કારણ બની રહી છે। સરકાર દ્વારા મકાઈના ટેકાના ભાવ જાહેર કરી દેવામાં આવ્યા હોવા છતાં બોડેલી એપીએમસી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે આજ દિવસ સુધી સરકારી ખરીદી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા નથી, જેને લઈને સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અને આ બાબતે ખેડૂતો દ્વારા રાજ્યના કૃષિ મંત્રી તેમજ બોડેલી એપીએમસી અધ્યક્ષને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। ખેડૂતોનો આક્ષેપ છે કે સરકારી ખરીદી કેન્દ્રો સમયસર શરૂ ન થવાના કારણે ખુલ્લા બજારમાં વેપારીઓ ખેડૂતોની મજબૂરીનો સીધો લાભ ઉઠાવી રહ્યા છે। સરકાર દ્વારા નક્કી કરાયેલ ટેકાના ભાવ કરતાં ખૂબ જ ઓછા ભાવે વેપારીઓ મકાઈની ખરીદી કરી રહ્યા છે, જેના કારણે જગતના તાતને રાત દિવસની મહેનત બાદ પણ પાયમાલ થવાનો વારો આવ્યો છે। બજારમાં ઓછી કિંમતે માલ વેચવો એ સીધું ખેડૂતોની આર્થિક શોષણ છે। ખેડૂતોએ પોતાની રજૂઆતમાં સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આગામી ટૂંકા સમયમાં બોડેલી એપીએમસી ખાતે ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં નહીં આવે તો ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ જશે અને આ અન્યાય સામે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન તેમજ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરવાની ફરજ પડશે। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ બાબતે ક્યારે જાગે છે અને ખેડૂતોના હિતમાં ક્યારે નક્કર નિર્ણય લેવામાં આવે છે। આજે અમે બોડેલી એપીએમસી ખાતે મકાઈની ખરીદી સરકાર કરે એના માટે અમે એક આવેદનપત્ર અપાયા હતા। તો અમે સેક્રેટરી સાહેબને આવેદનપત્ર આપ્યું છે। તો ખેડૂત સમાજ વતી અમે એક જ સરકારને રજૂઆત કરીએ છીએ કે ઉપર ભાજપની સરકાર છે, કેન્દ્રમાં ગુજરાતમાં, પછી અહીંયા ગાડી એવું કહેવામાં આવે કે એપ્રિલથી અમે વિચારીશું, તો જ્યારે ખેડૂતોનો માલ સમાપ્ત થઈ જશે પછી ખરીદી કરશે, ત્યાં સુધી તો આ બધા પાયમાલ થઈ જશે। તો અત્યારે જગતનો તાત એટલો બધો દુઃખી છે કે કોઈ વાત સાંભળવા તૈયાર નથી, એટલે એના માટે ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું છે। તમે દરેક જિલ્લા છોટાઉદેપુરના 3 ધારાસભ્ય, સંસદ સભ્ય એમને એક ઉગ્ર રજૂઆત કરીએ છીએ કે તમે અત્યારે સંસદ ચાલુ છે, લોકસભા વિધાનસભા ચાલુ છે, તો તમે તાત્કાલિક એનો અમલ કેમ ના કરાવી શકો? જો તમે પછી ખરીદવાના હોય તો તમે તાત્કાલિક, અત્યારે લોકોનો માલ ચાલુ થઈ ગયો, કપાસ ફેલ જવાથી લોકોએ મકાઈ કરી છે અને મકાઈ અમને નીકળવાની તૈયારીમાં છે, એટલે અત્યારે ભાવ એકદમ તળિયે બેસી ગયા છે, ખેડૂતને કશું મળે નહીં। તો આના માટે અમે ઉગ્ર રજૂઆત કરીએ છીએ કે અમારી રજૂઆત તમે સરકાર સુધી પહોંચાડો, ગમે તે થાય એના માટે તમે ઉગ્ર બનો, તો જ આ સરકાર સામે જેવી રીતે બટાકા માટે તઈના ધારાસભ્યો ઉઠી પડ્યા છે, તો આપણા અહીંના ધારાસભ્યો કે સંસદ કેમ બોલતા નથી? એપીએમસી માર્કેટમાં ખેડૂતો ભેગા થયા હતા અને ખેડૂતો મકાઈના જે પોષણક્ષમ ભાવ મળતા નથી એના માટે રજૂઆત કરવા આવ્યા હતા। સરકારશ્રીએ સરકારશ્રીએ એમએસપીનો ભાવ 2200 રૂપિયા જાહેર કર્યો છે, 2400 રૂપિયા ટેકાનો ભાવ જાહેર કર્યો છે ક્વિન્ટલનો, અને બહાર માર્કેટની અંદર 1500 થી 1600 રૂપિયા માર્કેટમાં મળે છે। તો એની રજૂઆત કરવા માટે ખેડૂતો બધા ભેગા થયેલા। તો અમારા ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રીને અમારે જે અત્યારે રજૂઆત કરે કે ભાઈ અંદર આગળ સરકારશ્રીને રજૂઆત કરે કે ભાઈ ટેકાના ભાવે એમએસપીને ખરીદી ટેકાના જાહેર કરે છે સરકાર, તો પછી એમએસપીની ખરીદી પ્રમાણે કેમ ખરીદી ના શકે એમ, એટલા માટે અમે રજૂઆત કરવા આજે એપીએમસી માર્કેટમાં આવ્યા હતા।